નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। ક્યાં ખોવાઈ ગયા છે મેઘરાજા? મેઘરાજાએ એવી હાથતાળી આપી છે કે ખેડૂતોના હોશ ઉડી ગયા છે। ઓગસ્ટ મહિનો હવે પૂરો થવા આવ્યો છે ને મેઘરાજા છે વરસવાનું નામ જ નથી લઈ રહ્યા। દેશના અન્ય ભાગોમાં તાંડવ મચાવતા મેઘરાજા કેમ ગુજરાતમાં શાંત પડી ગયા છે? શું ઓગસ્ટના અંત સુધીમાં ભારે વરસાદના રાઉન્ડની કોઈ સંભાવના છે કે ઓગસ્ટ મહિનો આવી રીતે જ કોરો જશે અને ખેડૂતોને રોવડાવી જશે? બહુ કર્યો વિરામ, હવે વરસ ધોધમાર। દેશના અન્ય ભાગોમાં વરસ્યો, ગુજરાતમાં કેમ ખેડૂત તરસ્યો? આગામી 6 દિવસ વરસાદની શું છે આગાહી? મેઘરાજાએ આ વખતે ખેડૂતોને બહુ કર્યા છે નિરાશ। પહેલા મોડો પધાર્યો, પછી જુલાઈમાં એક સામટો વરસ્યો અને ઓગસ્ટમાં ખેડૂતોને આશા જગાવી ગાયબ થઈ ગયો। માટે જ ખેડૂત હવે એક જ આજીજી કરી રહ્યો છે કે વરસી જા મેહુલિયા, હવે નહીં વરસે તો ખેડૂત ભૂખે મરશે। જેમ જેમ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ ખેડૂતોની સારા વરસાદની આશા ઓસરી રહી છે, કેમ કે રાજ્યમાં હાલમાં કોઈ ભારે વરસાદ લાવનારી સિસ્ટમ ગુજરાતની આસપાસ સક્રિય ન હોવાથી 6 દિવસ રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે। અત્યારે લો પ્રેશર એરિયા હજુ પણ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશની આસપાસ બનેલું છે અને મોન્સૂન ટ્રફ અમૃતસરથી થઈને આ લો પ્રેશર વિસ્તાર તરફ જઈ રહી છે। આ ઉપરાંત ગુજરાતના જમીની વિસ્તાર પર दक्षिण पश्चिम थी पश्चिम तरफ ना पवन फूंकाशे। सेकेंडली एक नया लो प्रेशर एरिया बना है नॉर्थ वेस्ट बे ऑफ बंगाल पे और नेबरहुड पे, और उसका जो साइक्लोनिक सर्कुलेशन है वो 7.6 किलोमीटर अबव मीन सी लेवल तक है। तीसरा है एक मानसून ट्रफ है जो अपना नॉर्मल पोजीशन से नॉर्थ की तरफ है, अमृतसर से होके और बे ऑफ बंगाल तक गया हुआ है खाड़ी में। इसके अलावा और मानसून ट्रफ ट्रफ के अलावा एक WD है जिसकी पोजीशन 60 और 30 है। तो इनके प्रभाव से हमें जो संभावना है अगले 7 दिन तक पूरे गुजरात में, मतलब गुजरात रीजन में थोड़ा सा ज़्यादा है, सौराष्ट्र कच्छ में थोड़ा कम है, तो आइसोलेटेड से स्कैटर्ड एक्टिविटी की उम्मीद कर सकते हैं अगले 7 दिन। हैवी रेन की कोई अभी फ़िलहाल संभावना नहीं है जो वर्तमान कंडीशंस हैं उसके वजह से, और साथ में अगर थंडरस्टॉर्म वगैरह वार्निंग है तो उसकी भी अभी संभावना नहीं है अगले 7 दिन तक। सारा वरसाद माटे हजू केटली जोवी पड़शे राह? जून थी 22 ऑगस्ट सुधीना वरसादना आंकड़ा जोईए तो समग्र राज्यमां 511.8 मिलीमीटर वरसाद नोंधायो, जे सामान्य 534.4 मिलीमीटरनी सरखामणीए 4% ओछो छे। विस्तार मुजब बात करिए तो गुजरात रीजनमां 789.5 मिलीमीटर वरसाद नोंधायो छे, जे सामान्य 699.9 मिलीमीटर करता 13% વધુ છે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં 291.8 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય 402.6 મિલીમીટરની સરખામણીએ 28%ની અછત દર્શાવે છે। गुजरात रीजन में लगभग 13% ज़्यादा हुई है और सौराष्ट्र कच्छ में 26% कम हुई है। अगर स्टेट की बात करें ओवरऑल तो 4% हमारी कम रही है पूरे सीजन में 1 जून से अभी तक की। अगर अगस्त की बात करें तो अगस्त में भी हमारी सौराष्ट्र कच्छ में जो 32% हमारी कम हुई है और एक 14% कम हुई है गुजरात उसमें सौराष्ट्र कच्छ में। ओवरऑल अगर देखते हैं तो हमारा 20% के ज़्यादा अगस्त में 20% कम हुई है, मतलब नॉर्मल से जो है 20% कम पूरे राज्य में बारिश हुई है अगस्त की। कल तक के आंकड़े हैं ये वाले। और लोकल की अगर बात करें अहमदाबाद की तो लोकल में वही जनरली क्लाउडी स्काई रहेगा, एक आध स्पेल आ सकता है। जे वरसाद पड्यो छे ते असाधारण अने अनियमित पड्यो छे, એટલે ગુજરાત રીજનમાં સારો વરસાદ પડ્યો છે પણ ખેડૂતોને તારવાની જગ્યાએ કેટલી જગ્યાએ ડૂબાડતો ગયો છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ હજુ વરસાદ માટે વલખા મારી રહ્યા છે। વરસાદી સિસ્ટમ બને તો છે પણ આ વિસ્તારો પર વરસતી નથી। ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે પણ તેનો ફાયદો ગુજરાતને થાય તેવી સંભાવના ઓછી છે। બંગાળની ખાડીનો ભેજ ખેંચાઈ જવાથી વરસાદ નથી પડી રહ્યો, પણ અંબાલાલનો દાવો છે
કે 26 ઓગસ્ટથી સ્થિતિ થોડી અનુકૂળ બની શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ બંગાળની ખાડી સક્રિય થવાની સંભાવના છે. સાથે જ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે. જાપાન તરફથી તેમજ દક્ષિણ ચીન તરફથી જે સિસ્ટમો બની છે તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહે છે, જેના કારણે બંગાળનો ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે. 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે. તેમજ તારીખ 7 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે. જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે. એટલે હવે સપ્ટેમ્બર માસમાં બંગાળ ઉપસાગર વધુ સક્રિય થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ભલે મેઘો મોડો પડ્યો હોય, પણ દેશના કેટલાય ભાગોમાં મેઘો તૂટી પડ્યો છે. મધ્યપ્રદેશ, યુપી, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં મેઘાના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક પર્વતો પરથી આફતકાળ બનીને ત્રાટકી, તો ક્યાંક પાણીનો પ્રવાહ વાહનોને તણખલાની જેમ તાણતો ગયો. આકાશી આફતે જિંદગી પાણી પાણી કરી નાખી છે. મધ્યપ્રદેશમાં મેઘો મુશ્કેલી લાવ્યો. આકાશી રાહત બની આફત. પુલ પાર કરવા જીવ જોખમમાં મૂક્યો. ચોમાસામાં પુલ કે નદી નાળો ખૂબ જોખમી બને છે. વહીવટી તંત્ર લોકોને જોખમ ન ખેડવા અપીલ પણ કરે છે, પણ માને તે બીજા. જુઓ આ બહાદુરોને, જેમની આ બહાદુરી ભારે પડી શકે છે. મંડલાના ગ્વારાનો વિડીયો છે, જ્યાં પુલ પર ધસમસતા પાણી વહેતા હોવા છતાં ગામના લોકો પુલ પાર કરતા નજરે પડ્યા. હજુ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદી નાળાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી ડૂબતો પુલ પાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હવે આ વિડીયો વાયરલ થયો છે. રસ્તા ધોવાયા, ગામો સંપર્ક વિહોણા. પન્ના જિલ્લામાં પણ પાણીનો પ્રચંડ પ્રહાર થયો છે. જિલ્લાના કેટલાય વિસ્તારોમાં નદી નાળા ગાંડાતૂર બન્યા છે. કેટલી જગ્યાએ રસ્તા ધોવાયા છે, જેના કારણે અવરજવર પ્રભાવિત છે. અમાનગંજમાં તો 80 થી 90% રસ્તો ધોવાયો, જેના કારણે 12 ગામો જમીન માર્ગે સંપર્ક વિહોણા થઈ ગયા. કમર સુધી રસ્તાઓ પર પાણી છે. સ્કૂલના બાળકો, વૃદ્ધો અને દર્દીઓને જીવના જોખમમાં મૂકી આ પાણીમાંથી નીકળવું પડી રહ્યું છે. નર્મદાનું રૌદ્ર રૂપ, ઘાટો પર સતર્કતા. નરસિંહપુરમાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદનો રાઉન્ડ ચાલુ છે. બરગી ડેમના 13 દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેની અસર નર્મદાના ઘાટો પર સ્પષ્ટ જોવા મળી રહી છે. કેટલી જગ્યાએ નર્મદા નદી પર બનેલા પુલ સુધી પાણી પહોંચ્યા છે. ઘાટો પર એસડીઆરએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. नरसिंहपुर के नर्मदा नदी के बरमान तट पर इस वक्त मैं मौजूद हूं, जहां पर मां नर्मदा अपने रौद्र रूप में दिखाई दे रही हैं. पिछले 3 दिनों से लगातार रिमझिम बारिश का दौर जारी है, जिसके चलते जिले के कई छोटे बड़े नदी नाले उफान पर हैं, तो कहीं शहरों का संपर्क कुछ गांवों से टूट चुका है. फिलहाल आज बरगी बांध के 13 गेट खोले गए हैं, जिसके चलते अब इसका असर मां नर्मदा के घाटों पर साफ दिखाई दे रहा है. आप मेरे बाईं ओर देख सकते हैं, मां नर्मदा का जो जल स्तर है वो लगातार बढ़ता जा रहा है और यह यहाँ पर बरमान खुर्द से बरमान कला को जोड़ने वाला एक नर्मदा नदी का पुल है, वो पूरी तरह जलमग्न दिखाई दे रहा है. કોલોનીઓ થઈ જળબંબાકાર. જબલપુરમાં પણ સતત વરસી રહેલો વરસાદ લોકો માટે આફત બન્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી કેટલીક કોલોનીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઘરોની અંદર ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. કોલોનીના રસ્તાઓ જુઓ, પૂરી રીતે જળમગ્ન છે. પાણી ભરાવાના કારણે લોકોને કામ ધંધે જવામાં અને સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે. લોકોએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા તંત્ર પર રોષ ઠાલવ્યો. વરસાદ બાદ ગાઢ ધુમ્મસ. ડિંડોરીમાં વરસાદ બાદ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો. વરસાદ બાદ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસર જોવા મળી.
રસ્તા પર વિઝિબિલિટી ઓછી થઈ જવાથી વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. સતત વરસી રહેલા વરસાદના કારણે પહેલાથી જ નર્મદા અને સિલકી નદીની જળસપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. ડિંડોરીના મહંતવાણી વિસ્તારનો આ નજારો તમારું મન મોહી લેશે. કિકરકુંડનું આ મનમોહક રૂપ જોઈ લો. વરસાદ બાદ હવે આ ધોધ સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યો છે. ધોધના વહેતા ખડખડ પાણી, ચારે બાજુ ફેલાયેલી લીલોતરી. પ્રવાસીઓને આ નજારો માણવાની મજા પડી ગઈ છે. ધોધના વિડીયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વહીવટી તંત્રએ અહીં આવતા પ્રવાસીઓને સતર્ક રહેવાની પણ સૂચના આપી છે. પર્વતો પર ભયંકર ભૂસ્ખલન. પર્વત પરથી નીચે સાક્ષાત કાળ પડી રહ્યો છે. ભયાનક દ્રશ્યો હિમાચલ પ્રદેશના મંડીના છે, જ્યાં ઉત્તર શાલમાં પર્વતનો એક મોટો ભાગ તૂટીને નાળામાં ખાબક્યો, જેના કારણે પાણીનો પ્રવાહ પણ અચાનક તેજ થઈ ગયો હતો. આશરે 30 ફૂટ સુધી પાણી ઉછળ્યું હતું. આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ભેંસો લઈને જતી પિકઅપ વાન તણાઈ. પંજાબના મોહાલીના જયંતી માજરી ગામના દ્રશ્યો છે, જ્યાં એક પિકઅપ વાનમાં ભેંસો ભરીને લઈ જવામાં આવતી હતી. ત્યારે જ નદીના ધસમસતા પાણીમાં રસ્તો ધોવાયો અને પાણીનો પ્રવાહ પિકઅપ વાનને રમકડાની જેમ તાણી ગયો. ભેંસો સાથે પિકઅપ વાન ગુલાટિયા ખાઈ ગઈ. મોહાલીમાં 2 દિવસથી મેઘરાજાના રૌદ્ર રૂપના દર્શન થઈ રહ્યા છે. કેટલી જગ્યાએ રસ્તા ધોવાતા ગામો જમીન માર્ગે સંપર્ક વિહોણા બની રહ્યા છે. પાણીના પ્રવાહમાં તણાયું બાઇક. યુપીથી પણ ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. સોનભદ્રમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. જુઓ, પુલ પરથી પસાર થતો આ બાઇક સવાર, જે પાણીનો પ્રવાહ વધતા તણાવા લાગ્યો. સદનસીબે પુલ પર રેલિંગ હોવાથી તણાતો બચી ગયો. તુરંત જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. લોકોની સમય સૂચકતાના કારણે માંડ બચ્યો. બાઇક સવારને લોકોએ સુરક્ષિત પુલ પરથી બહાર કાઢ્યો. ગંગા યમુના નદીનું રૌદ્ર રૂપ. પ્રયાગરાજ પણ જુઓ, થયું છે પાણી. ગંગા અને યમુના નદીના પાણી હવે સીમાડા ઓળંગીને પ્રયાગરાજમાં પ્રવેશવા થનગની રહ્યા છે. જ્યાં કુંભ મેળો અને માઘ મેળો લાગે છે તે વિસ્તારમાં ચારે બાજુ પાણી જ પાણી છે. સંગમ વિસ્તારમાં તમામ રસ્તાઓ ડૂબી ગયા છે. રસ્તા પર વાહનો દોડતા હતા, તેનું સ્થાન બોટે લઈ લીધું છે. હરિહર ગંગા આરતી સ્થળ અને ત્રિવેણી આરતી સ્થળ પર પૂરી રીતે જળમગ્ન છે. પૂરના પાણી હવે રહેણાંક વિસ્તારો સુધી પહોંચવા લાગ્યા છે. વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. દર 4 કલાકે નદીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. संगम नगरी प्रयागराज में इन दिनों गंगा और यमुना नदियां उफान पर हैं और दोनों नदियों का जलस्तर लगातार बढ़ रहा है और पूरा जो संगम का क्षेत्र है वो जल समुद्र सा नजर आ रहा है. आप इधर देखेंगे, यहाँ कभी सड़क हुआ करती थी और अब यहाँ पर नाव चल रही है. और ये सामने आरती स्थल है. आप देख सकते हैं कि त्रिवेणी आरती स्थल पूरी तरह से डूब चुका है. बस कुछ सीढ़ियां यहाँ पर बची हैं, जलमग्न हो चुका है. और दूसरी तरफ आपको दिखाएंगे कि हरिहर गंगा आरती स्थल है, वो भी डूब चुका है. नाव को बांधकर यहाँ पर संगम बनाया गया है और उसी पर लोगों को ले आकर नाविक जो है वो स्नान करा रहे हैं, आस्था की डुबकी लगा रहे हैं. सामने आप देख सकते हैं कि वहां पर शंकर विमान मंडपम है. वहां पर आप देख सकते हैं कि उसके सड़क तक वहां तक पानी पहुंच गया है. और दूसरी ओर यहाँ आप देख सकते हैं कि बड़े हनुमान मंदिर कॉरिडोर है. बड़े हनुमान मंदिर कॉरिडोर की सभी सीढ़ियां लगभग अब पानी में डूब गई हैं. अगर 1 से 1.5 फीट यानी 2 फीट तक भी अगर पानी बढ़ता है तो बड़े हनुमान मंदिर के कॉरिडोर में अब पानी प्रवेश कर जाएगा. तमाम आप ये पेड़ देख रहे होंगे, ये पेड़ लगभग डूब चुके हैं. इससे अंदाजा लगाया जा सकता है क्या जलस्तर है. और सामने आप देख सकते हैं कि जहां पर थोड़ी सी जगह दिख रही है वो एक टापू सा बन गया है. ગંગા અને યમુનાના ઘાટો પર એસડીઆરએફ અને એનડીઆરએફ તૈનાત કરી દેવામાં આવી છે. ઘાટો પર ડીપ વોટર બેરિકેડિંગ લગાવી દેવામાં આવી છે. પોલીસ પણ સતત નજર રાખી રહી છે. પૂરના કારણે આખો નજારો જ બદલાઈ ગયો છે. દુકાનોની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પૂરના પાણી આવી ગયા હોવા છતાં કેટલાય શ્રદ્ધાળુઓ સંગમ તરફ પ્રયાણ કરી રહ્યા છે. संगम नगरी प्रयागराज में गंगा और यमुना दोनों नदियों का जलस्तर लगातार बढ़ रहा है. दोनों नदियों ने विकराल रूप ले लिया है और इस वक्त हम रामघाट पर मौजूद हैं. जहां पर इस वक्त हम मौजूद हैं, यहाँ पर कभी सड़क हुआ करती थी, लेकिन अब यहाँ पर
बाढ़ का पानी आ चुका है और यहाँ पर ही डीप वाटर बैरिकेडिंग लगाई गई है और यहीं पर श्रद्धालु आस्था की डुबकी लगा रहे हैं। सामने जो आपको नजर आ रहा है यह इलाका हरिहर गंगा आरती स्थल है जो कि पूरी तरह से जलमग्न हो गया है। आरती को भी शिफ्ट कर दिया गया है। इसके साथ साथ तमाम नावें जो है, सैकड़ों की संख्या में नावें जो है वो यहाँ पर खड़ी की गई है। पीएससी की यहाँ पर मोटर बोट खड़ी की गई है कि अगर कोई हादसा हो तो तत्काल यहाँ पर राहत बचाव कार्य शुरू किया जा सके। सामने आप देख सकते हैं जो वहां पर झोपड़ियां बनी थी वो डूब चुकी है। तमाम जो पेड़ दिख रहे हैं वो डूबे हुए हैं और सामने की तरफ हनुमान मंदिर कॉरिडोर है। हनुमान मंदिर कॉरिडोर के लगभग गंगा पहुंच चुकी है और एक दिन के अंदर ही यानी कि कल माना जा रहा है कि जिस रफ्तार से गंगा और यमुना नदियां बढ़ रही हैं, कल तक ही ये बड़े हनुमान मंदिर के परिसर में प्रवेश कर जाएंगी, गर्भगृह में प्रवेश कर जाएंगी। પોલીસ સ્ટેશન બન્યું સ્વિમિંગ પુલ। લલિતપુરમાં ગુનેગારોને કેદ કરતી પોલીસે પાણીએ કેદ કર્યા। પોલીસ સ્ટેશન સ્વિમિંગ પુલ બની ગયું। બાજુમાંથી પસાર થતું નાળું વરસાદના કારણે પોલીસ સ્ટેશન સુધી આવી ગયું। વરસાદી પાણી ભરાતા ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓને તકલીફ ન પડી, પણ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચેલા ફરિયાદીઓને પણ હાલાકી પડી। પાણીમાં પોલીસ સ્ટેશનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમરોહામાં પર્વતો પર સતત વરસી રહેલા વરસાદ અને તિગરી ગંગામાં વધતા જળસ્તરના કારણે પૂરનો ખતરો વધી ગયો છે। ગંગા નદીના પાણી જિલ્લાના કેટલાય ગામો સુધી પહોંચ્યા છે। ખેડૂતોનો પાક પૂરી રીતે બરબાદ થઈ ગયો છે। પૂરના પાણીમાં પ્રભાવિત લોકોની વહારે તંત્ર આવ્યું છે। લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે। હવે શું ખાવું અને શું પીવું? અમારો આ અહેવાલ જોઈને તમે પણ પૂછશો આ જ સવાલ। તમે વિચારતા થઈ જશો કે કઈ વસ્તુ પર વિશ્વાસ કરવો, કેમ કે દવા પણ હવે નકલી, પનીર પણ નકલી, દારૂબંધીવાળા રાજ્યમાં વેચાતો દારૂ પણ નકલી। નકલીનું નેટવર્ક નેસ્તો નાબૂદ થવાની જગ્યાએ હવે વધુ ફૂલી ફાલી રહ્યું છે। થોડા રૂપિયા કમાવાની લાલચમાં તક સાધુઓ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે। ફરી નકલીના સોદાગરો બેફામ। રસોડા સુધી પહોંચ્યો નકલીનો ખેલ। દૂધ નકલી છે, પનીર નકલી છે, દારૂ નકલી છે, દવા નકલી છે અને જાતિનો દાખલો પણ નકલી છે। દ્રશ્યોમાં જે દેખાય છે તે બધું જ નકલી છે। રાજ્યમાં ફરી એકવાર નકલીના સોદાગરો બેફામ બન્યા છે અને આ સોદાગરો તમારા રસોડા સુધી આ વસ્તુઓને પહોંચાડી રહ્યા છે। હવે તો હદ થઈ ગઈ છે। દવા પણ નકલી આવતી થઈ છે, એટલે આવી દવા લઈને સાજા થવાની પણ કોઈ ગેરંટી નહીં। હવે આમાં નક્કી કેવી રીતે કરવું કે શું અસલી છે અને શું નકલી છે? કારણ કે કેટલાક લેભાગુ તત્વો વધુ કમાઈ લેવાની લાલચમાં બજારમાં નકલી માલ પધરાવી રહ્યા છે। પહેલી નજરે જોવામાં અદ્દલ અસલી લાગશે, પણ ભરમાતા નહીં, કારણ કે રાજ્યમાં ઠેક ઠેકાણે એવી ફેક્ટરીઓ ધમધમી રહી છે જે તમને લલચાવશે। ઓછા પૈસામાં અસલી માલની લોભામણી જાહેરાતો કરશે, પણ જો તમે તેના ઝાંસામાં આવી ગયા તો ગયા સમજો। આ ઘટનાઓ જો જે સવાલ કરી રહ્યા છે કે તમારા રસોડા સુધી આવતો સામાન, તમે જે વસ્તુ પેટમાં પધરાવો છો તે વસ્તુ નકલી તો નથી ને? આવો એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે રાજ્યના ગામડાઓ હોય કે શહેરો, નકલીનો પગપેસારો એટલો થયો છે કે રાજ્ય હવે નકલી વસ્તુઓનું હબ બની ગયું છે। ખાવા પીવાની વસ્તુઓથી લઈ દવા અને દારૂ પણ નકલી પકડાઈ રહ્યો છે। પૈસાના પૂજારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયા છે। આજે નકલીના એક એક સોદાગરોની પોલ ખુલશે। સૌરાષ્ટ્રવાસીઓ, दूध पीता पहला सावधान। શું તમે નકલી दूध તો નથી પીતા ને? હવે કઈ વસ્તુ પર વિશ્વાસ કરવો, કેવી રીતે ચકાસવું કે કોઈ ચીજ અસલી છે કે નકલી? કારણ કે ભેજાબાજો એવું ભેજું લગાવે છે કે નકલી વસ્તુ પણ અસલી જેવી જ દેખાય અને આ વસ્તુ પર લોકો સરળતાથી વિશ્વાસ કરી લે છે। રાજકોટના ધોરાજીના કાથરોટા ગામમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા દૂધનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા તો ભેળસેળયુક્ત દૂધના કૌભાંડનો પર્દાફાશ થયો। રોજ આ બનાવટી દૂધનો જથ્થો રાજકોટ સપ્લાય કરવામાં આવતો હતો,
રોજ 700 થી 800 લીટર શંકાસ્પદ દૂધ રાજકોટમાં ઠાલવવામાં આવતું હતું. શંકાસ્પદ દૂધ ઝડપાતા આરોપી હવે લૂલો બચાવ કરતો જોવા મળી રહ્યો છે. દૂધમાં દૂધના પાવડરની ભેળસેળ કરી હોવાનો એકરાર કર્યો. પકડાયા બાદ બાકી વધેલા દૂધનો ઘરની પાછળ વોકડામાં નાશ કરી દીધો હોવાનો સ્વીકાર કર્યો. પ્લેટાના અંદરમાં જે નકલીનો ખેલ ચાલતો હતો તો દૂધ છે તે દૂધ ડુપ્લિકેટ પકડવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ જે પાટણની પોલીસ દ્વારા પછી રેડ કરવામાં તેને લઈને આપણે પેલા એને દ્રશ્યો બતાવ્યું. ન્યૂઝ 18 ટીમ પહોંચી છે કાત્રોટા ગામે. આ દ્રશ્યો બતાવ્યું કે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાવડર છે તે પાવડર તે અમૂલનો પાવડર તેમાં ઉપયોગ દૂધમાં કરવામાં આવતો હતો અને ગત રાત્રે જે દૂધ પકડવા દૂધનો તે નાશ કરવામાં આવ્યો હતો. જે દૂધના તેમાં કઈ કઈ રીતે મિક્સર કરવામાં આવ્યું હતું. જે મશીન છે તે મશીન આપણે બતાવ્યું કે મશીનના જે દ્રશ્યો છે કે જે રીતે મશીન છે તે મશીનના અંદરમાં દૂધ છે તે ફિલ્ટર કરવામાં આવ્યું હતું. તેમાંથી બનાવી અને રાજકોટ સપ્લાય કરવામાં આવતો. રાજકોટ ડેઈલી 800 થી 700 થી 800 લીટર રાજકોટ પહોંચાડવામાં આવતો. રાજકોટથી ગાડી આવતી હતી. આપણી સાથે અહીંના જે ભાવેશભાઈ છે તે ભાવેશભાઈ જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો કે ભાવેશભાઈ કઈ રીતે તમે આ દૂધ બનાવતા હતા, શું કહેશો? હું 200-300 લીટર દૂધ બનાવતો, બાકી દૂધ ભરતો અને 200-250 લીટર મારા ઘરના પચ્યું છે એનું દૂધ હતો, એનો ઓલે રેડ કરવામાં આવતી. જે રાજકોટથી ગાડી તમે રાજકોટ જે માલ સપ્લાય કરતા હતા કે રોજનું કેટલું દૂધ વેચાણ કરતા હતા? રોજનું 700 થી 800 લીટર નું કરતો. કેટલું મિક્સર કરતા હતા એમાં દૂધમાં? શેરીમાંથી 200-300 લીટર. કેટલા સમયથી કરતા હતા? એ બસ 2-3 મહિનાથી હું કરતો. કાલે જે ચોપડે જ નોંધાણું છે તમે જે તેલ પામોલીન વાપરતા હતા એવું છે, શું કહે ક્યુ તેલ વાપરતા? બીજું કોઈ હું વસ્તુ નાખતો નહીં. ને આ ડુપ્લિકેટ કરવાનું કારણ શું? દૂધની વધારે માંગ હતી, દૂધની લાવ થતી એટલે હું થોડા જ હતું દૂધ આમાં કરતો, અને બાકી હાનિકારક વસ્તુ હું કોઈ નાખતો નહીં. દૂધના પાવડર સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી દૂધના અને તેની બનાવટમાં ઉપયોગ કરાતી વસ્તુઓના સેમ્પલ લઈ તેને વડોદરા લેબ ટેસ્ટમાં મોકલ્યા છે. 408 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું. ગુજરાતમાં પ્રતિબંધ લાગ્યો તો રાજસ્થાનથી મંગાવ્યું. ગુજરાત સરકાર દ્વારા હજુ 16 દિવસ પહેલા જ રાજ્યભરમાં એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ વચ્ચે પણ અન્ય રાજ્યોમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર ઘુસાડીને સસ્તા ભાવે વેચવાના મહાકૌભાંડ હેઠળ 408 કિલો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ વિભાગની ટીમે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ત્યાં ઉભેલી 2 લક્ઝરી બસની તપાસ કરવામાં આવી હતી. રાજસ્થાનના જોધપુર અને પાલીથી આ પનીરનો જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આ પનીરનો જથ્થો મેળવવા માટે નરોડા અને મણિનગર વિસ્તારના 2 શખ્સો ત્યાં આવ્યા હતા. બજારમાં 400 થી 450 રૂપિયા કિલોના ભાવે મળતો જથ્થો અડધી કિંમતે એટલે કે 240 રૂપિયામાં વેચતા હતા. 1.61 લાખ રૂપિયાનો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પનીરના સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશના સિમ્બલ સાથે 2 લક્ઝરી વાન મણિનગરમાં દેડકી ગાર્ડન પાસે જે પાર્કિંગ છે ત્યાં જોવા મળેલી અને બાતમીના આધારે જે અમને માહિતી મળતી કે એમાં પનીરનો જથ્થો સેલ કરવા માટે આવે છે તે સાચું જણાય. ત્યારબાદ વધુ તપાસ કરતા ત્યારે તેમાંથી પનીરનો જથ્થો મળેલ અને એ પનીરનો જથ્થો લો ફેટ પનીર તરીકે અહીંયા વેચાણ માટે આવ્યું હતું. અને જે લોકો અહીંયા ખરીદવા આવ્યા હતા એમાં મણિનગરના એક ઇસમ હતા અને એક નરોડાના ઇસમ હતા જે ખરીદી માટે આવ્યા હતા. એમને અંદાજિત 240 રૂપિયા કિલોના ભાવે લક્ઝરીવાળા દ્વારા પનીર લો ફેટ પનીરના નામનું પનીર આપવામાં આવતું હતું અને MRP એમાં લખેલી હતી 400 રૂપિયા અને 450 રૂપિયા. એટલે અને આ જથ્થોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ એક જોધપુરમાં અને એક પાલીમાં એટલે રાજસ્થાનમાં મળ્યું છે. યુપીથી અમદાવાદ સુધી નકલી દવાની સપ્લાય ચેન. રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ છેલ્લા 3 દિવસથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તંત્રને માહિતી મળી હતી કે જેબી કેમિકલ ભરૂચ દ્વારા ઉત્પાદિત નિકાર્ડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ બેચ નંબર ACG 25007 ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે વેચાતી હોવાની શક્યતા છે.
છેલ્લા 3 દિવસ દરમિયાન તંત્ર દ્વારા 30 થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી. તપાસ હજુ પણ ચાલુ છે. આ દવાના કુલ 660 ટેબ્લેટ નિયત નમૂના હેઠળ જપ્ત કરી તેનું પરીક્ષણ કરવા માટે મોકલી આપવામાં આવ્યું છે. લખનૌથી અમદાવાદ સુધી આ દવાઓની ચેઇન સપ્લાય સામે આવી છે. 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યો છે. 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર FIR અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે. ત્યારે